નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો ચાલુ જ હતું. પ્રકરણમાં આપણે છેલ્લે હેલો આલ્કેન સંયોજનો અને હેલો એરીન સંયોજનોની બનાવટ અને ભૌતિક ગુણધર્મો જોઈ ગયા હતા. મિત્રો, આ વખત મને ખ્યાલ જ છે કે કોરોના જેવા સંકટ કાળમાં વિષમ પરિસ્થિતિમાં ગવર્મેન્ટે સિલેબસ કાપેલો જ છે, એ મને ખ્યાલ છે. મિત્રો, એરીન સંયોજનોની બનાવટ અને ભૌતિક ગુણધર્મો સિલેબસમાં નથી. આ બંને મુદ્દાઓને હું ખૂબ સારી રીતે જાણતો હતો, છતાં પણ મેં ચલાવ્યા હતા. કારણ એનું એટલું જ હતું કે ભલે એ સિલેબસમાં નથી, પણ એ મુદ્દાઓનો ઉપયોગ પાછળના મુદ્દાઓમાં આવે જ છે. ખ્યાલ આવી ગયો? હવે જો એ તમે વ્યવસ્થિત નહીં સમજેલું હોય તો એના પાછળનો મુદ્દો કે જે સિલેબસમાં છે, હવે એ હું ચલાવીશ તો એટલે પ્રશ્નોનો ધોધમાર વરસાદ વરસશે કે સાહેબ આ કઈ રીતે આવ્યું, ક્યાંથી આવ્યું. એટલે મિત્રો, મારી પણ મજબૂરી છે કે પાછળના મુદ્દાઓને સારી રીતે એ સમયે સમજવા હોય તો આ અમુક મુદ્દાઓ નથી. તેમ છતાંય હું ચલાવું છું. તમારે એને સમજવા પ્રયત્ન કરવાનો, ખાલી બસ સમજવા જ. હું એવું બોલ્યો જ નહોતો તૈયાર કરો. ખ્યાલ આવી ગયો? હવે આજે હેલો એરીન સંયોજનોની બનાવટ હતી ને, એ પાછળ એમાઇન વાળા પાઠમાં આવશે જ. ખ્યાલ આવી ગયો? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓમાં એ બધા સમીકરણો સહજ પાછળ અને સિલેબસમાં મુદ્દો છે. તો હવે એ ટાઈમે ભણીશું તો અત્યારે હાલ જ ભણી કાઢો ને ભાઈ, એટલે નિશ્ચિત થઈ જાઓ મિત્રો. આ ઓર્ગેનિકની મેટરો એવી છે ને કે એક પોઈન્ટ તમે જો કટ કરી કાઢશો તો એના સંલગ્ન પાછળ જે સિલેબસમાં છે એ પોઈન્ટ નહીં સમજી શકો. ખ્યાલ આવી ગયો? એટલે નમ્ર વિનંતી છે મારી, મને ખ્યાલ જ છે કે કયા કયા મુદ્દાઓ નથી. એ કાગળિયું સિલેબસમાં 30% જે કટ થયો હતો, એ કટ થયેલું પેપર મારા જોડે સજ, કાગળિયા મારા જોડે સજ, હું જોઉં જ છું, છતાંય કેમ ચલાવું છું. અચ્છા, તમને જો એવું લાગતું હોય તો આ તૈયાર ના કરો, પણ માત્ર સમજી લો. વિડીયો 2-4 વખત જોઈ લેશો તો પણ ચાલશે. 1-2 વખત વિડીયો જોઈ લો, આનું મટીરિયલ નહીં બનાવો ચાલશે. ક્લિયર? ચલો ઓકે મિત્રો, હવે છેલ્લે ભૌતિક ગુણધર્મો જોઈ ગયા હતા, એના પછી આગળ ડિસ્કસ કરીએ આપણે તો આવશે પ્રક્રિયાઓ. બરાબર? રાસાયણિક પ્રક્રિયાઓ. યસ, ચલો રાસાયણિક પ્રક્રિયાઓ વાળો મુદ્દાની ડિસ્કસ કરીએ. હા, આ પાઠનો છેલ્લો મુદ્દો કે હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો કેટલાક બનાવટ, એના ગુણધર્મો, એની ઉપયોગિતા એ સિલેબસમાંથી નીકાળી દીધેલો છે, તો એવું ચલાવવાનો જ નહીં. ખ્યાલ આવી ગયો? પણ ઇન્ટરનલ મુદ્દાઓ છે ને, એ તો હું તમને એક વખત તો સમજાવી જ કાઢીશ. ખ્યાલ આવ્યો હોય? કારણ એટલું જ છે કે એના સંલગ્ન પાછળના મુદ્દાઓમાં તમે સરળતાથી નહીં સમજી શકો. ચલો હવે ડિસ્કસ કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ. તો હેલો આલ્કેન અને હેલો એરીનની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે 3 પ્રકારની હોય. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજું વિલોપન પ્રક્રિયા અને ત્રીજું ધાતુ સાથેની પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ મુખ્યત્વે 3 પ્રકારની. એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બીજા નંબરમાં વિલોપન પ્રક્રિયા, ત્રીજા નંબરમાં ધાતુ સાથેની પ્રક્રિયા. સૌથી પહેલા લઈએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી પહેલા લઈએ.
મિત્રો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા શબ્દ બરાબર સમજો. કેન્દ્ર અનુરાગી, કેન્દ્ર અનુરાગી, કેન્દ્રમાંથી અવાજ આવતો હોય, કેન્દ્ર અનુરાગી, કેન્દ્રમાંથી અવાજ આવતો હોય. ભાઈ ઇલેક્ટ્રોન ઉઠાયેલો છે એટલે પાછો આલી આય. ઇલેક્ટ્રોન ઉઠાયેલો છે. ઉભા રહો, હું તમને 2 મિનિટ શાંતિ રાખો. ચલો અહીંયા સમજાય કાઢો. પહેલા CS3 Cl H અને H, આને ઇલેક્ટ્રોન લઈ લીધો. ઇલેક્ટ્રોન આ બાજુ જતો રહ્યો એટલે ક્લોરીન ને ઇલેક્ટ્રોન લીધો એટલે ઋણ વીજભારી. કાર્બનનો ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે એ ધન વીજભારી, એટલે આને આમ પણ લખાય CH3 કાર્બોકેટાયન, ધન આયન ઋણ આયન. આ CH3 કાર્બોકેટાયન એનો સતત વિચાર શું હશે કે ભાઈ ઇલેક્ટ્રોન ક્યાંથી મળતો લઉં, કેમ ગુમાયેલો છે. એ કાર્બન ઇલેક્ટ્રોન ગુમાયેલો છે. ઇલેક્ટ્રોન ક્યાંથી મળતો લઉં, ઇલેક્ટ્રોન ક્યાંથી મળતો લઉં, ઇલેક્ટ્રોન ક્યાંથી મળતો લઉં, એનો સતત ડોળો હોય ઇલેક્ટ્રોન પ્રત્યે શોધવામાં. ઇલેક્ટ્રોન પ્રત્યેનો પ્રેમ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યેનો પ્રેમ હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રેમ હોય. પ્રેમ એટલે અનુરાગ. તો આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી બધા જ કેવા હોય? ધન આયનો હોય. ઇલેક્ટ્રોન અનુરાગી કોણ હોય? ધન આયનો હોય. અલ્યા ભાઈ ધન આયન ક્યારે બન્યો? ઇલેક્ટ્રોન ગુમાયો એટલે, ઇલેક્ટ્રોન થી લૂંટાઈ ગયો એટલે. હવે જે વસ્તુ ખોવાઈ ગઈ છે તો એ તો હોદવાના જ હોય, તો ક્યાંથી ઇલેક્ટ્રોન મળે? એટલે ઇલેક્ટ્રોન પ્રત્યેનો પ્રેમ છે, પ્રેમ એટલે અનુરાગ. તો એને કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી. આ ભાઈ ઇલેક્ટ્રોન ઉઠાઈ આવ્યો છે, કોણ? ક્લોરીનીયો. આ ઇલેક્ટ્રોન ઉપાડી લેતો આવ્યો છે. આપણો કોકને એક રૂપિયો ખેંચી લઈ લઈએ તો હૃદયમાંથી અવાજ આવે, કેન્દ્રમાંથી અવાજ આવે. એ ના લેવાય, પણ હવે લઈ લીધો તો શું કરીએ? લેવાય કે ના? અહીંયા ભાઈ પણ લઈ લીધો છે, કરીએ હું. તમને કેન્દ્ર પ્રત્યે પ્રેમ હોય તો તમે એનું સાંભળશો. તો આને કહીશું કેન્દ્રાનુરાગી. આને કહીશું કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી તરીકે કોણ હોય? ઋણ આયનો હોય. કેન્દ્રાનુરાગી તરીકે કોણ હોય? ઋણ આયનો હોય. વત્તા બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા મધ્યસ્થ પરમાણુ વાળા અણુઓ અથવા સંયોજનો હોય. કેન્દ્રાનુરાગી ઋણ આયન. અલા ઋણ આયન ક્યારે બન્યો ભાઈ? કોકનો ઇલેક્ટ્રોન ઉઠાયો ત્યારે. હવે ઇલેક્ટ્રોન ઉઠાયો છે એટલે તો ઋણ આયન બન્યો. હવે ઇલેક્ટ્રોન કોકનો ઉઠાઈ લીધેલો હોય. આ ઘટના સારી છે? ના. ઘટના સારી છે એટલે હાક ના. ના પાડો ના. ઈ કોકનો ઇલેક્ટ્રોન ઉઠાઈ લેવો વાત સારી નથી. ના. ચલો છતાંય ઉઠાઈ લીધો છે તો કેન્દ્રમાંથી અવાજ આવે ભાઈ પાછો હાલો. તે બધા કહેવાય કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી તરીકે કોણ હોય? ઋણ આયનો હોય અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા મધ્યસ્થ પરમાણુ વાળા અણુઓ કે સંયોજનો હોય. ઉભા રહો, આનું ઉદાહરણ તમને આપી દઉં. ચલો દાખલા તરીકે H2O ચાલે તો IH, આ O, IH, આ રહ્યા એ અબંધકારક ઇલેક્ટ્રોન પડી ગયા છે. ખ્યાલ આવી ગયો ખરા મિત્રો? ક્લિયર? નાઇટ્રોજન NO2 નો અણુ, નાઇટ્રોજન NO, O, આના જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડી ગયા છે. અહીંયા છે, અહીંયા પડી ગયેલા છે. આ બંધ સતત ફરતો રહે. આય હાલવા સક્ષમ તો આય હાલવા સક્ષમ તો અહીંયાથી અહીંયાથી. ટૂંકમાં નાઇટ્રોજન અને ઓક્સિજન બંને હાલવા સક્ષમ છે. હાકના તો NO2
કોઈ આયન જ નહીં ભાઈ, એનો નોર્મલ જ છે, ક્લિયર. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો આ પોતે પણ કેવો છે ભાઈ? યસ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, ક્લિયર. તો મિત્રો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થઈ જશે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે કોણ હોય? ઋણ આયનો હોય, ઋણ આયનો હોય, સતત ઇલેક્ટ્રોન આપવા તત્પર હોય, ઇલેક્ટ્રોન આપવા તત્પર હોય, એ બધાને કહીશું કેન્દ્રાનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી કેવા હોય? ઇલેક્ટ્રોન લેવા સક્રિય હોય. તો સૌથી પહેલા મિત્રો તમે સમજી લીધું કેન્દ્રાનુરાગી એટલે શું અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું. ઓકે, હવે ફંડામેન્ટલ તમારો ક્લિયર થઈ ગયો. હવે વધારે મજા આવશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજવાની. ક્લિયર? અચ્છા, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં શું હોય ભાઈ? આલ્કાઇલ હેલાઇડ બી, એ આ આપણો આલ્કાઇલ હેલાઇડ બી, ન્યુક્લિયોફિલિક ANU, આ બે ટપકા ઇલેક્ટ્રોનના ઋણ આયન છે, ક્લિયર. તો આ RH સાથે એટલે આલ્કાઇલ હેલાઇડની સાથે, આલ્કાઇલ હેલાઇડની સાથે, આલ્કાઇલ હેલાઇડની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરશે તો શું થશે? તો મિત્રો આ અહીંયાથી કાર્બન સાથે હેલોજન જે જોડાયેલો છે, કાર્બન સાથે જે આ હેલોજન જોડાયેલો છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો રહેશે, જતો રહ્યો. હવે આ કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી થશે, તો આ કેન્દ્રાનુરાગી એને ઇલેક્ટ્રોન દાન કરશે, કેન્દ્રાનુરાગી એને ઇલેક્ટ્રોન દાન કરશે અને નવું સંયોજન બને કાઢશે RNU. આ તમારી થઈ ગઈ નિપજ. અને આ નવો તૈયાર થઈ ગયો, નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ક્લિયર? ઓહો, બસ આટલું જ જોવાનું. અરે શાંતિ રાખો ભાઈ, ઉતાળ નહીં કરવાની યાર. આટલું જ જોવાનું છે, પણ હવે એને ડિટેલમાં જોવાનું છે. ક્લિયર? તો મિત્રો આપણે આ સમજવાનું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરી, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરી નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનાવે અને નિપજ આપે, તે પ્રકારની પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓહો, લો મસ્ત વ્યાખ્યા તૈયાર થઈ ગઈ ભાઈ, સુપર વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. વ્યાખ્યા સરસ તૈયાર થઈ ગઈ. ફરીથી બોલું છું, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરે, નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનાવે અને નિપજ આપે, તો કેવા પ્રકારની પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે? લખવા દો. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયાર્થી સાથે પ્રક્રિયા કરી નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બનાવે અને નિપજ આપે, તો તેને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
સરસ વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. ફંડામેન્ટલ તમારું ક્લિયર થઈ ગયું. કેન્દ્રાનુરાગી એટલે શું, ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, અને તમારી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. સિમ્પલ આટલી સરળ બાબતમાં જ સમજવાનું છે, પણ મારે થોડી ડિટેલમાં જોવાની છે. એના પહેલા લઈ લો એક સ્ક્રીનશોટ. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આગળ વધ્યા. પહેલા નંબરની એક સરળ રજૂ તો ચાલે છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. બરાબર. ચલો હવે થોડુંક સમજીએ. ચલો મિત્રો, એક મિનિટ ભાઈ ઉભા રહો. પાઠ્યપુસ્તકમાં ચોપડી લાવવા દો. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 300, પેજ નંબર 300 જરા કોઠો આપેલો છે, આની વાત કરું છું તો કોઠો થોડોક સમજાય કાઢું છું, તમે ઘરેથી પછી સમજજો. પ્રક્રિયક હોય NaOH, આ NaOH માંથી છૂટો શું પડશે? Na પ્લસ OH માઇનસ. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો થઈ ગયો? OH માઇનસ. OH માઇનસ એ શું છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. અચ્છા, હવે એ આલ્કાઇલ હેલાઇડ સાથે જોડાય, ઉભાનો જોડીએ, RH સાથે જોડીએ OH ને, તો શું આવ્યું? એને ROH વત્તા H થતો રહ્યો. ઇલેક્ટ્રોન લઈ આખી પ્રક્રિયા બાદ તમને ડિટેલમાં સમજાઈ શકો આ રીતે. આખી પ્રક્રિયા ડિટેલમાં સમજીએ. કાર્બનના 4 ઇલેક્ટ્રોન, આ હેલોજન, આ 3 જગ્યાએ 3 હાઇડ્રોજન. ક્લોરીનની વિદ્યુત ઊર્જા વધાર, કાર્બનનો ઇલેક્ટ્રોન ક્લોરીન પ્રત્યે આકર્ષાયેલો રહી ગયો, જવા દો. હવે આ જેવો લઈને નાઠો ઇલેક્ટ્રોન એવો શું બનાવ્યો? એને Cl માઈનસ. ધ્યાનથી જોજો હો. Cl માઈનસ ઇલેક્ટ્રોન લઈને નાઠો, આ શું તૈયાર થઈ ગયો? C પ્લસ એટલે કાર્બોકેટાયન. આ સીધો જ આવી જાય અહીંયા ગાડી OH માઈનસ. તો લે ભાઈ, તને એક ઇલેક્ટ્રોન આપી દઉં, આ તને એક ઇલેક્ટ્રોન આપી દઉં, તો શું તૈયાર થાય? CH ઇલેક્ટ્રોન લઈ લીધો, બધે નવું બનાવી કાઢ્યો, તો શું તૈયાર થઈ ગયું? CH3OH. ક્લિયર? નિપજ કઈ આપણને મળી? નિપજ કઈ મળી? આલ્કોહોલ. કઈ નિપજ મળી? આલ્કોહોલ નિપજ મળી. તો મિત્રો અહીંયા જુઓ, આ રીતે યસ ચોપડીમાં મિત્રો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 300 ઉપર આ રીતે કોઠો આપેલો છે. મોસ્ટ ટાઈમની કોઠો કહી શકાય. અહીંયા જુદા જુદા પ્રક્રિયકો આપેલા છે, એમાંથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કયો બહાર આવશે એ બતાવેલો છે. એ આલ્કાઇલ હેલાઇડ સાથે જોડાય તો કેવી નિપજ બનાવશે એ પણ તમને આપેલી છે. ખ્યાલ આવી ગયો? નિપજ કઈ આવી? ROH. શું કહીશું એને? આલ્કોહોલ.
એનું નામ શું છે? આલ્કોહોલ. ક્લિયર? આ કોઠો સ્વપ્રયત્ને બધા નાના પોઈન્ટોનો અભ્યાસ કરી કાઢવાનો તમારી જવાબદારી. ક્લિયર? બધી જ બાબતો સહેલી છે. ચલો ઉભા રહો. મિત્રો હું વાત કરું છું હવે આ જ રીતે જો અહીંયા પ્રક્રિયક તરીકે સાયનાઇડ હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે સાયનાઇડ હોય Cn માઈનસ, એટલે તો આ Cn સાયનાઇડ કઈ રીતે બન્યો છે જરા એ વાત તમને સમજાવું. HC ટ્રિપલ બોન્ડ N હાઇડ્રોજન ધાતુ હોય તો જ ઇલેક્ટ્રોન લે, બાકી બધા ઇલેક્ટ્રોન હાલો. હું બોલ્યો? કઈ બોલ્યો? ફરીથી બોલું. હાઇડ્રોજન ધાતુ હોય તો જ એના જોડેથી ઇલેક્ટ્રોન લે, બાકી બધા ઇલેક્ટ્રોન હાલો. ઇલેક્ટ્રોન આલ્યો, આ એનો ઇલેક્ટ્રોન, આ આલ્યો એ ઇલેક્ટ્રોન, એટલે આ થઈ જાય ઋણ અને આ ટ્રિપલ બોન્ડ N. હવે નાઇટ્રોજન એટલે 7, નાઇટ્રોજન એટલે 7, 7 નંબર 7 બે ગમે તે બોલજો, આંકડા નહીં બોલતો યાર. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7, 7 એટલે 2 નો 5 ઇલેક્ટ્રોન રચના, બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોનો, 1 2 ને 3 અને 4 ને 5 આ કાર્બનના 3 ઇલેક્ટ્રોનો બંધમાં ભાગી દીધા, એટલે હવે લખાઈશું C ટ્રિપલ બોન્ડ N. અહીંયા ઇલેક્ટ્રોન લાયો તો એ કોના જોડેથી? હાઇડ્રોજન જોડેથી ભાઈ, તો આ થઈ જાય Cn માઈનસ, આ આખો Cn માઈનસ આ રીતે. હવે આના જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ, આ કયા છે? આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દર્શાયા છે મેં. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દર્શાયા. ઉભા રહો. હવે RX હોય એના સાથે આવો સાયનાઇડ પ્રક્રિયા કરો તો આ સિસ્ટમ થી તો ખ્યાલ આવી ગયો તમને આખી વાત. તો હવે અહીંયા ગાડી RCN વત્તા X માઈનસ. ચલો બાજુમાં બીજો પરમાણુ છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે બરાબર સમજવું. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એવો છે કે જેમાં બાજુમાં બીજો પરમાણુ છે કેવો? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વાળો નાઇટ્રોજન. ઉભા રહો. મેં આ હાથે પાણીની ડોલ ઉપાડેલી હોય, હું એકલો જ જઉં છું તો કોઈ ફરક પડવાનો નહીં. આના હાથે પાણીની ડોલ ઉપાડીને જવાનો છું, પણ મેં આ હાથે પાણીની ડોલ ઉપાડેલી છે, પણ બાજુમાં મારો ભાઈબંધ, હા લાલિયો, શું? લાલિયો. બાજુમાં મારો ભાઈબંધ લાલિયો છે અને હું એના ખભો હાથ દઈને આ રીતે હેડું છું. તો લાલિયા જોડે હાથ તો હશે કે નહીં હોય? લાલિયાનો હાથ નહીં હોય, લાલિયો થોડો ઠૂંઠ્યો હશે. તો લાલિયાનો હાથ હતો તો થોડી વાર થઈ તો લાલિયાએ શું કીધું? પકડ, લાય કે ડોલ હું પકડું. લે પકડ. ખબર પડી ગઈ? લાલિયો પણ ડોલ પકડવા સક્ષમ હતો. આ જેવો અહીંયાથી બરાબર સમજો, આ જેવો અહીંયાથી x ઇલેક્ટ્રોન લઈને નાખો એટલે આ C+ તૈયાર થયો. તો આને ઇલેક્ટ્રોન આવવા સાયનાઇડ કાર્બન સક્ષમ હતો અને બીજી રીતે નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન આવવા સક્ષમ હતો, કારણ કે નાઇટ્રોજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો આનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આવ્યો તો આ એના ઇલેક્ટ્રોન તો એમના એમ રહ્યા, કોના? કાર્બનિયાના ઉઠાયેલા. અને નાઇટ્રોજન ના ઓછા થયા તો નાઇટ્રોજન
સમજાય છે આખી વાત? ઓકે મિત્રો, બરાબર સમજો ભાઈ, બહુ સારી બાબતો છે, ધ્યાનપૂર્વક. તો મિત્રો આ બીજી રીતે RX અને સાયનાઇડ હોય તો આ રીતે પણ પ્રક્રિયા કરવા સક્ષમ છે નાઇટ્રોજન જોડે રહેલા અબંધકારક. અહીંયાથી આલો સમજો, આ ઇલેક્ટ્રોન આપવા સક્ષમ એક રીત. બીજી રીત, આ ઇલેક્ટ્રોન આપવા પણ સક્ષમ. હવે આ પહેલી રીત તો જોઈ ગયા, આ પહેલી રીત. હવે આ બીજી રીત. હવે આ ઇલેક્ટ્રોન આલવા સક્ષમ છે તે જોઈએ. તો હવે આને ઇલેક્ટ્રોન આલ્યો તો Rn ટ્રિપલ બોન્ડ C, આ તો માઈનસ હતો જ, પણ નાઇટ્રોજન લૂંટાઈ ગયું એટલે નાઇટ્રોજન થાય પ્લસ વત્તા X. તો આ શું થઈ ગયું? આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ. આ શું હતું? આલ્કાઇલ સાયનાઇડ. આલ્કાઇલ સાયનાઇડ. મિત્રો આ આલ્કાઇલ સાયનાઇડ C કાર્બનીય જો ઇલેક્ટ્રોન આવે તો સાયનાઇડ, અને સાયનો માનો નાઇટ્રોજન આવે તો આઇસોસાયનાઇડ. ક્લિયર? ઉભા હજુ એક બીજું આવું ઉદાહરણ લઉં છું. આ પહેલું ઉદાહરણ, આ ઉદાહરણ નંબર 1. હવે લઉં છું બીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર 2. બોલો મજા આવે છે ને? મજા જ લો. એક બીજો પ્રક્રિયક છે મિત્રો મારા જોડે, NO2. જોજો હો, તમને છેતર તો ના હોય ભાઈ. નાઇટ્રોજન એટલે 7 એટલે 2 ને 5 બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન દેખાય છે. ઓક્સિજન એટલે 8, 8 એટલે 2 ને 6, 6 ઇલેક્ટ્રોન દેખાય છે. 2 2 4 2 6, 2 2 4 2 6, અને આ બનતો સતત ફરતો 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 રે, બસ ફરતો ફરતો રે છે એની વાત છે ભાઈ. આ કદા ચલો અહીંયાથી બે પોસિબિલિટી આવે છે. એક, આ ઇલેક્ટ્રોન આવવા સક્ષમ છે. એક, નાઇટ્રોજન ઇલેક્ટ્રોનનું નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપવા સક્ષમ છે. તો આ ઓક્સિજન નંબર 2, ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન આપવા સક્ષમ છે. હવે રિએક્શન જોઈ લઈએ. RX હોય અને NO2 હોય. હવે જો બરાબર પહેલી બાબત, આ પહેલી રીત. એને ઇલેક્ટ્રોન આલ્યો તો RnO2 બનાવ્યો, X નીકળી ગયો. તો આ શું થાય? નાઇટ્રો આલ્કેન. શું થયા? નાઇટ્રો આલ્કેન. નાઇટ્રોજનને ઇલેક્ટ્રોનનું દાન કર્યું. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક માંથી N પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. તો પરિસ્થિતિ આવી થઈ ગઈ. બીજી બાબત, RX વત્તા NO2. હવે ઓક્સિજનને દાન કર્યું તો RONO, અને આ થશે આલ્કાઇલ નાઇટ્રાઇટ. આલ્કાઇલ નાઇટ્રાઇટ વત્તા આ પેલો X નાહી ગયો, નવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બન્યો. આ ક્યાંની વાત છે ભાઈ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાંથી
કેન્દ્રાનુરાગી પ્રક્રિયકમાંથી O પરમાણુ પોતાની પાસે રહેલા અવંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોમાંથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ચલો મિત્રો, બંને ઉદાહરણો જોઈ ગયા. શું ખબર પડી? એટલી ખબર પડી કે સારું સાયનાઇડ હોય, નાઇટ્રો હોય અથવા નાઇટ્રાઇડ હોય તો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે. CnNO2 જેવા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવે છે. તેમને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ કહે છે. ખ્યાલ આવી ગયો? આ રહી બાબત. બહુ બેસ્ટ મુદ્દાઓ છે મિત્રો. બાય હાર્ટ સમજવા પ્રયત્ન કરજો, એકદમ ઈઝી લાગશે અને લોંગ લાઈફ યાદ રહી જશે. ક્લિયર? લઈ લો સ્ક્રીનશોટ. ચલો મિત્રો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ના બે પ્રકાર. બધું ગુણ ફેરવતા નહીં. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે આ કેવો બે કેન્દ્રાનુરાગી કેન્દ્ર વાળો. શું કહે છે? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. હું શું બોલ્યો? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર આપણે ભણવાના છે, SN2 SN1. ચલો સૌથી પહેલા મિત્રો આપણે ડિસ્કસ કરીએ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, આને કહીશું SN2. આ રિએક્શનને કહીશું SN2 રિએક્શન. ચલો હવે આ રિએક્શનને જરા સમજવા મિત્રો આપણે પ્રયત્ન કરીએ તો આપણા જોડે આ રીતે CH3Cl હોય, તેની પ્રક્રિયા કરાવડાવીએ OH સાથે. તેની પ્રક્રિયા કરાવડાવીએ
OH સાથે તો નિપજમાં શું મળશે જોઈએ, ડિટેલમાં જોઈએ. ચલો આ CH3Cl આ હાઇડ્રોજન, આની પ્રક્રિયા કરાઈ તમે OH માઈનસ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને આ પ્રક્રિયાથી અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયાથી હવે શું થાય છે મિત્રો, બરાબર સાંભળજો. આને તો ઝાટકામાં સૌથી પહેલા આને એક ઇલેક્ટ્રોનનું દાન કરી બંધ બનાવવાનું કહી દીધું. હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે મિત્રો હું આ ઇલેક્ટ્રોનને બ્લુ કલરથી રજૂ કરું છું. OH માઈનસ આને એક બ્લુ કલરનો ઇલેક્ટ્રોન આલી દીધો, એક પોતાની પાસે રાખ્યો. આ ઇલેક્ટ્રોન કોને OH ને બરાબર, અને આ Cl. કાર્બન સાથેની વાતો કરીએ મિત્રો તો બાકીના ઇલેક્ટ્રોનો તો એજ ઇટ ઇઝ છે, 1 2 3 4. આને દાન કરી દીધું. આના જોડે બે ઇલેક્ટ્રોનો હતા, એમાંથી અહીંયા જરા જોજો, આ ઇલેક્ટ્રોનનું દાન કર્યું અહીંયા અને બંધ બનાવી કાઢ્યું OH માઈનસ ને, પણ હવે એ માઈનસ રહેશે નહીં. OH આવી ગયું. હવે કાર્બન જોડે 5 ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે તરત કહેશે ક્લોરીન આને ભાઈ તું ને કરવાનું કરજે, ઇલેક્ટ્રોન લઈને નાહી જા. અને આમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હતી જ, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે હતી એટલે એને બંધમાં ભાગ દીધેલો કાર્બનના ઇલેક્ટ્રોનને પોતાના કેન્દ્ર પ્રત્યે ખેંચી દીધો. ખેંચાઈ ગયો તો શું તૈયાર થઈ જશે મિત્રો, CH અને એ આ દાખલ થઈ ગયો OH વત્તા Cl માઈનસ. ક્લિયર? ઓકે. હવે આ આખીને તમને રજૂઆત કરી દીધી. હવે અહીંયા સીધી નિપજ જ લખી કાઢીશું તો CH3OH વત્તા X માઈનસ. ઉભા આ એ સ્ટ્રક્ચરમાં લખવાની કોઈ જરૂર નથી. CH3Cl વત્તા OH માઈનસ gives back CH3OH વત્તા X. તો મિત્રો શું હતું, આલ્કાઇલ હેલાઇડ હતું, બરાબર. OH માઈનસ સાથે રિએક્શન કરે શું બનાવ્યું, આલ્કાઇલ આલ્કોહોલ બનાવ્યું. કયો, આલ્કાઇલ આલ્કોહોલ બનાવ્યું. અને હેલાઇડ આયન Cl જ છે તો Cl લખવાનું ભાઈ. હવે Cl જ હોય તો પછી ક્લોરાઇડ લખવા દો, ક્લોરાઇડ આયન છૂટો પાડે. ખ્યાલ આવ્યો ખરા? ઓકે મિત્રો, બરાબર સમજો. આમાં આ એકલો જ પ્રક્રિયક હોય, પ્રક્રિયાર્થી હોય, આ એકલો જ પ્રક્રિયાર્થી હોય, પ્રક્રિયક જ ના હોય તો ચાલે ખરા? શાક અને રોટલી એટલું બે ખાદ્ય પદાર્થ છે. ભાઈ મને ભૂખ લાગી છે, ખાવાનું આપો. શાક આટલું બધું આલ્યું અને આટલી રોટલીનું બટકું આલ્યું, ચાલશે ખરા? આ એક વખતમાં લીધું પતિ. એટલે ભાઈ શાક રોટલી જમવાની એવી પ્રક્રિયા છે કે જે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખશે. બંને
પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખશે. હા ચલો રોટલીનો થપ્પો આલી દીધો આટલો બધો, શાક આટલું આલી, આટલું શાક ચાલશે ના. અહીંયા ગાડી આ બંને પ્રક્રિયકો છે, આ એક પ્રક્રિયક છે, આ બીજો પ્રક્રિયક છે, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, આ પ્રક્રિયા આખી છે. તો બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખશે, બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખશે માટે આને કહીશું SN2. SN2 દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હા યાદ આવી ગયું, રાસાયણિક ગતિકી. યસ, પ્રથમ ક્રમ દ્વિતીય ક્રમ યાદ આવી ગયું, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પહેલી જ વાત, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયાથી કયો ભાઈ આલ્કાઇલ હેલાઇડ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કયો OH માઈનસ. આલ્કાઇલ હેલાઇડ એટલે કયો પેલો CH3Cl હતો એ. એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. આથી દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે SN2 માટે આ રિએક્શન શું કહીશું? SN2. ક્લિયર? ઓકે. ઉભા પ્રક્રિયા ઝટાટ દઈને એક જ તબક્કામાં પૂરી થાય છે. સમગ્ર પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. હવે મિત્રો આ બધું મારે લખાણ નહીં લખવાનું, લખાણ તમે જાતે લખજો, હું બોલું જ છું. અહીંયા સમજો, આના ઉપર જ મધ્યવર્તી સ્થિતિ ધરાવતું કોઈ સંયોજન અહીંયા વચ્ચે બનતું નથી. લખવાનું મધ્યવર્તી સંયોજન નું નિર્માણ થતું નથી. ઉભા જેવો આ હાઇડ્રોક્સાઇડ આયન જેવો કાર્બનની નજીક આવશે, આલ્કાઇલ હેલાઇડ ના કાર્બનની નજીક જેવો હાઇડ્રોક્સાઇડ આયન આવશે એટલે હેલોજનનો પરમાણુ આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન સાથે જોડાયેલા સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનને પોતાની કેન્દ્ર પ્રત્યે આકર્ષશે. આ આકર્ષણ બળ વધુ લાગશે. આ આકર્ષણ બળ વધુ લાગ્યું બરાબર. હવે આ નજીક આવ્યો અને આને જેવો આને ઇલેક્ટ્રોન આવે એટલે આ બંધ સીધો નબળો પડ્યો. અહીં પ્રક્રિયાથી OH નો આલ્કાઇલ હેલાઇડ માના કાર્બન સાથે OC બંધથી જોડાણ થાય છે અને આલ્કાઇલ હેલાઇડ એટલે પ્રક્રિયાથી માનો CCl બંધ નિર્બળ બની તૂટે છે. તૂટી ગયો. ક્લિયર?
ચલો સરસ, સારી વાત છે. અહીંયા સમજવા જેવી એક મહત્વની વાત હવે તમારા આગળ રજૂ કરું છું મિત્રો. આ કાર્બન સાથે જેટલા હાઇડ્રોજન હશે, હેલોજન જે કાર્બન પરમાણુ સાથે આલ્કાઇલ હેલાઇડમાં લખવા દો મને. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બન પર જેમ હાઇડ્રોજનની સંખ્યા વધુ તેમ તેની પ્રતિક્રિયાત્મકતા વધુ જોવા મળે છે. જેમ જેમ કાર્બન પર અન્ય આલ્કાઇલ સમૂહ દાખલ થતા જાય, તેમ તેમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે. બેસ્ટ વાત. ઉભા રહો. તો એનો મતલબ એમ મિત્રો કે આ મિથાઇલ હેલાઇડ, આ શું છે? મિથાઇલ હેલાઇડ HHH, આ મિથાઇલ હેલાઇડ X, આની પ્રતિક્રિયાત્મકતા ઊંચી. આ 1 ડિગ્રી હેલાઇડ, જો આ આવ્યા કાર્બન આવ્યો ભાઈ, જો આ કાર્બન, આ 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. ઉભા રહો. આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ હાઇડ્રોજન અને આ X. શું કહીશું આને? 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ અને આ 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા હારામાં હારી રિએક્શન આ હાલશે. હારામાં હારી રિએક્શન આ હાલશે. મિથાઇલ હેલાઇડ પછી 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, પછી 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ, પછી 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. મિત્રો મારો કહેવાનો ઇન્ટરેસ્ટ કેવો છે કે આમાં હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે ત્યાં 3 નાના નાના H છે. જ્યારે અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે ત્યાં 3
છે. જેટલું કદ મોટું એટલા ડખા વધારે. શેમાં? એસેટ રિએક્શનમાં. ક્લિયર? સમજાય છે આખી વાત? તો મારે કારણ લખવું હોય તો લખી શકાય. મિથાઇલ હેલાઇડમાં ઉભા રહો. આ રહી ગઈ હેલોજન વાળા કાર્બન પર 3 નાના કદના H છે. 3 નાના કદના H છે. અહીંયા લખવા દો. હેલોજન વાળા કાર્બન પર 3 મોટા કદના કાર્બન છે. ક્લિયર મિત્રો? આખી થઈ ગઈ SN2 પ્રકારની રિએક્શન. એકદમ મસ્ત સિસ્ટેમેટિક છે આખી રિએક્શન. ક્લિયર? ઉભા અહીંયાથી થોડુંક તમે જરા જોશો મિત્રો તો તમારા પાઠ્યપુસ્તકમાં કેટલીક જગ્યાએ આ હોય આ દાખલા તરીકે આ CCl PH પછી અહીંયા આ રીતે અને અહીંયા આ રીતે HH લખેલું છે. હવે મિત્રો આનો શું મતલબ તમને એ કહી દઉં તો આ જે સીધી લીટીમાં હોય ઉભા રહો ચલો મિત્રો અહીંયા જોજો આ જે સીધી લીટીમાં હોય એ એક જ સમતલ ઉપર હોય કાર્બનના એક જ સમતલ ઉપર હોય સીધી લીટી હોય એ આવી જે જાડી લીટીઓ છે એ સમતલની આગળ અને સમતલની પાછળ આ એક જ સમતલ છે. તો મિત્રો હવે આ આખો અણુ તૈયાર થઈ જાય છે. જરા ધ્યાનથી જોજો CH આ બીજો H આ બરાબર સમજો C સમતલમાં એક H બીજો H ત્રીજો H CH3 અને સમતલમાં Cl CH3Cl એટલે આ જે બે રેખાઓ છે એ સમતલના આગળની સમતલના પાછળનું એવું સૂચન કરશે. પાઠ્યપુસ્તકમાં તમે જોતા હોય તો કદાચ આ રીતે બે બંધારણ આલ્યા હોય તો એ ટાઈમે તમને વિચાર ના આવો જોવો તો હોય લીટીઓ દોરી છે તો જાડું થઈ ગયું છે ના જાડું નહીં થયું ભાઈ હાથે કરીને કર્યું છે આ કારણથી. ક્લિયર? જાડું થયું નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક નહીં, કોઈ સહી વધારે નહીં પડી પડીને એવું કર્યું છે. ઇન્ટેન્સ એટલો જ છે. યસ ત્રિપરિમાણમાં અણુની રજૂઆત કરવી હોય તો આ પ્રકારના ફિશર પ્રક્ષેપ સૂત્રોનો ઉપયોગ થાય. હું બોલી ગયા. ફિશર પ્રક્ષેપ સૂત્રોનો ઉપયોગ થાય કાર્બનિક સંયોજનને ત્રિપરિમાણમાં રજૂ કરવા. આ એની ટેકનિક છે. સીધી લીટી સમતલનું સૂચન કરશે, આ જાડી લીટી ખોચાવાળી સમતલના આગળના ભાગનું સૂચન કરશે,
જાડી લીટી ડાર્ક સમતલના પાછળનું સૂચન કરશે, આગળ પાછળનું. ક્લિયર? આ તમારું અણુ તૈયાર થઈ ગયું. એટલે હવે આવા સ્ટ્રક્ચરો જો તો જરાય ઈઆરટી જવાની જરૂર નથી. ક્લિયર મિત્રો? અહીંયા તમારી SN2 રિએક્શન પૂર્ણ થઈ ગઈ સરસ રીતે. ઓકે, હવે એ જ રીતે આવશે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2. હવે ભણવામાં આવશે SN1. એ જોઈએ એ પહેલા જરા આને બરાબર મમરાઓ. ખ્યાલ આવી ગયો? મમરાઓ બરાબર. ચલો લઈ લો સ્ક્રીનશોટ. ચલો મિત્રો, દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN2 પૂર્ણ થઈ હોય તો હવે આપણે ગતિ કરીએ એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા SN1 માં. एक आणवीय केंद्रानुरागी प्रक्रिया SN1. चलो एक काम करो, સૌથી પહેલા એક રિએક્શન સમજીએ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ બંધારણ દોરી લખવા દો વ્યવસ્થિત. CS3 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 અને Br વત્તા OH. તો મિત્રો આ પ્રક્રિયા એકચ્યુઅલી બે તબક્કામાં થાય છે. સૌથી પહેલા આ સમજીએ બે તબક્કામાં થાય છે. તો આમાંથી આપણને નિપજ શું મળશે એ જરા જોઈ લઈએ. તો CS3 OH CS3 CS3 વત્તા Br માઇનસ. પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. પહેલી વાત, હવે એ રિએક્શન આખી મિકેનિઝમ આની જોઈએ. બરાબર? ચલો C Br CS3 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 એ હા આ બ્રોમિન આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન સાથે સંકળાયેલો હેલોજનનો જે સહસંયોજક બને તો એમાં કાર્બનનો ઇલેક્ટ્રોન બ્રોમિનનો લઈને નાહી ગયો ભાઈ. તો શું તૈયાર થઈ ગયું? યસ, કાર્બોકેટાયન વત્તા Br માઇનસ. આ CS3 આ CS3 અને આ CS3 કાર્બોકેટાયન તૈયાર થઈ ગયું. કાર્બોકેટાયન. અને મિત્રો બરાબર સાંભળજો, અહીંયા સંકરણ હતું sp3 સંકરણ હતું. કયું? sp3 સંકરણ હતું. હવે એ સંકરણ બદલાઈ ગયું અને અહીંયા ગાડી sp2 સંકરણ થઈ જશે. sp2 સંકરણ અહીંયા થઈ જશે. કાર્બોકેટાયન તૈયાર થઈ ગયું. આ
પહેલો તબક્કો તબક્કો 1 તબક્કો પહેલો ધીમો તબક્કો છે વત્તા પ્રતિવર્તી છે પ્રક્રિયા બે તબક્કામાં થાય છે પ્રથમ તબક્કો ધીમો તબક્કો છે અને પ્રતિવર્તી પણ છે ચલો આવો બીજા તબક્કામાં તબક્કો 2 એ બરાબર પેલા મને લખવા દો પછી સમજે કાઢો CH3 કાર્બોકેટાયન હવે અહીંયાથી આ પેલો OH આવ્યો કયો ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ તમારું થાય પ્રક્રિયાથી આ થાય તમારું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આવ્યો શાંતિથી સાંભળજો મારા બે હાથ ખાલી જ છે ભાઈ મારે પાણી પીવું છે પાણી આપો મારો ભાઈબંધ અમે એના ઘરે 2-4 મિત્રો ગયા હતા તો મારો ભાઈબંધ એના હાથમાં બંને હાથમાં 2 ગ્લાસ લઈને પાણી આવ્યો અને મારા બંને હાથ ખાલી હતા પહેલા જ મારા જોડે આવ્યો તો પાણી લાવો તો એને મને કીધું કયા હાથમાં પાણીનો ગ્લાસ આપું આ હાથમાં તો આપ્યો આ હાથમાં શું કરવા આવ્યું લઈ લીધો તો આ હાથમાં આપ્યો ખબર પડી ખરા વાતમાં મારા બંને હાથ ખાલી જતા પેલો 2 પાણીના ગ્લાસ લઈને આવ્યો કયા હાથમાં આલ્યું આ હાથમાં આલ્યું ચલો એક જ પાણીનો ગ્લાસ લઈને આવ્યો એનાથી કોઈ ફરક પડતો નહીં કયા હાથમાં આલ્યું આ હાથમાં આલ્યો પાછો લઈ લે કે આ હાથમાં કરવા આ હાથમાં આલ્યો ક્લિયર પોઈન્ટ આ OH બિલકુલ એ જ રીતે મિત્રો આ OH બિલકુલ એ જ રીતે અહીંયા જોડાવા માટે આવે છે સમજો બરાબર OH માઈનસ અહીંયા જોડાવા માટે આવે છે તો એના અનુલક્ષી બે પ્રકારની પોસિબિલિટી થઈ CH3 एक पॉसिबिलिटी आई रही है OH અહીંયા જોડાઈ ગયો અહીંયાથી જે કોનું દાન કરી જોડાઈ ગયો બીજા પ્રકારની પોસિબિલિટી CH3 OH અહીંયાથી જોડાઈ ગયો OH અહીંયાથી જોડાઈ ગયો OH અહીંયાથી જોડાઈ ગયો તમે કહેશો તો એમાં ફરક ખૂબ પડ્યો બરાબર જ છે તમારા મત મુજબ ઓકે જ છે કે આમાં ફરક કોઈ લાગતો નહીં પણ મિત્રો હવે મારે તમને એ જ સમજાવવાનું છે આમાં ઘણો બધો ફરક થઈ જાય છે એકચ્યુઅલી આ જે નિપજ તમને મળી આનું નામ થશે ઉભા રહો 2-મિથાઇલ 2 प्रोपेनॉल 2-मिथाइल 2 प्रोपेनॉल 1 2 ने 3 कार्बन बीजा ऊपर से मिथाइल 2-मिथाइल 2 प्रोपेनॉल आ तो 1 2-मिथाइल 2 ब्रोमो प्रोपेन 2-मिथाइल 2 ब्रोमो
બરાબર. આ થઈ જશે 2 મિથાઇલ 2 પ્રોપેનોલ. અલા ભાઈ આ એના એ જ વસ્તુ છે. તો ફરક શું પડે? હું કરવા આવી રીતના લખ્યું બે વખત. મિત્રો એક શબ્દ બરાબર યાદ રાખજો, રેસેમિક મિશ્રણ બનાવશે. રેસેમિક મિશ્રણ બનાવે છે. એ નવા ડખા લાયા પાછા. રેસેમિક મિશ્રણ હું લાયા? આ હું લાયા નવું રેસેમિક મિશ્રણ? વધુ આવતા અંકે સિરિયલના જેમ શાંતિ રાખો પણ બરાબર આ રેસેમિક મિશ્રણ બનાવશે. આ તબક્કો ઝડપી છે. તબક્કો 2 ઝડપી છે. તબક્કો 2 ઝડપી છે. ખ્યાલ આવી ગયો? માત્ર યસ આની સાંદ્રતા ઉપર જ આલ્કાઇલ હેલાઇડ બુદ્ધિ પ્રક્રિયાની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. આ જ નહીં હોય તો એકલો ઓય જ શું કરવાનો છે? એટલા થશે. હું જ નહીં આવું તો પેલો ભાઈબંધ પૂરો પોણી આવશે. ખબર પડી? બિલકુલ એ જ રીતે પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઉપર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર જ આધાર રાખે છે. આથી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આથી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બસ ક્લિયર? મિત્રો હવે બરાબર સમજજો ભાઈ. આમાં આ કાર્બન આ એના 3 ભાઈબંધો છે. અને આ બીઆર. આ કાર્બન એના સીધા 3 ભાઈબંધો થયા. બીઆર એ લૂટશે ઇલેક્ટ્રોન આય. તો આ કાર્બન એના જ ભાઈબંધો છે. તું તાર આલી દે કાર્બન જે વધો નહીં આવ આય. બરાબર સમજો. તો 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થયું. 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ થયું. એ ફટાક દઈને રિએક્શન આવી દેશે. કારણ કે આ બધા એના જ ભાઈબંધો છે. કાર્બનનો ભાઈબંધ કાર્બન, કાર્બનનો ભાઈબંધ કાર્બન, કાર્બનનો ભાઈબંધ કાર્બન. 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ ફટાક દઈને રિએક્શન આવી દેશે. સમજો અહીંયા. પછી આ હાઇડ્રોજન આવ્યો 2 ડિગ્રી. આ 2 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ બરાબર. ઓના બે ભાઈબંધો છે. આલિક ના આલિક આ બે જણા કહે છે આલવો હોય તો આલવો હોય તો આલવો હોય તો 3 જણા કહે છે ઉડીને આજને વધો નહીં અમે સીએ બનાવીશું. 3 ભાઈબંધો છે. સપોર્ટ હારો મળો. પેલો લૂંટવા જા લઈ જા આલી ચલ. મને મારા ભાઈબંધો ટેકો કરશે, મદદ કરશે. 3 જણા છે મદદવાળા એટલે ફટાક નીકાળી દે. અહીંયા મદદવાળા 2 જણા છે એટલે આના કરતા આ ઓછી તીવ્રતાથી આપશે. આ જેટલું ઝડપથી આવશે એટલો આ તબક્કો પૂરો થશે એટલો જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવશે. CH3 Br H અને H આ એક જ કાર્બન જોડાયેલું છે. 1 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ. અને મિત્રો આ H અને H આ મિથાઇલ બ્રોમાઇડ. આમાં બહુ કાઠી પરિસ્થિતિ થશે. તો આ થઈ જશે મિત્રો તમારા માટે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ.
ક્રમ એટલે ઉભા એલાઇલિક અને બેન્ઝાઇલિક હેલાઇડમાં આ પ્રકારની SN1 પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી જોવા મળે છે કારણ એલાઇલિક કોને કહેતા હતા તો મિત્રો X લાગેલો હોય CH ની અંદર CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 આ X લાગેલું છે હવે આને તો ઇલેક્ટ્રોન લઈ લીધો આ ઇલેક્ટ્રોન આને લઈ લીધો તો CH2 ડબલ બોન્ડ CH CH2 ધન આયન હવે આ ફટાક ધન આયન અહીંયા જતો રહેશે આ બંધ ત્યાં જતો રહેશે આ જો બે તીર માર્યા આ શું છે બે તીર માર્યા તો CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 અને આ ધન આયન અહીંયા આવશે એટલે શું છે આ એકબીજાના સંસ્પંદન સૂત્રો જોવા મળશે સંસ્પંદન સૂત્રો જોવા મળે છે આ કારણ છે ક્લિયર મિત્રો હજુ એક બેન્ઝાઇલિકનું સમજાવવાનું છે એટલે તમે સૌથી પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો ટોપ બરાબર મસ્ત સ્ક્રીનશોટ લઈ લો અને આ મેં ચલાવી કાઢી એલાઇલિકનું હજુ મારે બેન્ઝાઇલિકનું ચલાવવાનું છે અને એના પાછળ એક બીજો નાનકડો મુદ્દો જોવાનો છે અને રેસેમિક મિશ્રણ બનાવે છે ધીરજના ફળ મીઠા વધુ આવતા અંકે આના પછીના પ્લેટમાં રહેશે મિશ્રણ એટલે શું બહુ ડિટેલમાં જોવાનું છે મિત્રો પણ હાલ કંઈ અટકાવવાનું નહીં સ્ક્રીનશોટ લઈ લો હજુ તો બેન્ઝાઇલિક હેલાઇડ ચલાવવાનો છે મારે ક્લિયર એમાં સંસ્પંદન સૂત્ર મારે બતાવવાનું છે લઈ લો સ્ક્રીનશોટ ચલો મિત્રો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો આ જવા દઉં છું चलो अब बेंजाइलिक हेलाइड की बात करिए बेंजाइलिक हेलाइड की बात करिए तो बेंजाइलिक हेलाइड एलाइलिक हेलाइड એટલે શું હતું ભાઈ તો ખ્યાલ આવી ગયો બેન્ઝાઇલિક હેલાઇડ એટલે CH2X આ એકાંતરે 3 દ્વિબંધ હોય હવે આ કાર્બન જોડેથી આ હેલોજનને ઇલેક્ટ્રોન ઉઠાઈ લીધું શું બન્યું તો CH2 પ્લસ અને આ ત્રિબંધ એકાંતરે હતા આ પ્લસ सीधो ज जतो रहेशे अहींया पहली वखत जो आ डबल तीर मारे डबल तीर एटले शुं तमे समजी शको छो सतत एकबीजामां रूपांतरण थतुं होय तो CH2 अहींया द्विबंध आई गयो आ द्विबंध बराबर समझो भाई हो आ शीर्ष आ पूछ आ शीर्ष અને આ પૂછ એ સીધું ત્યાં ગયું એટલે એ પ્લસ હતો એ લોડિંગ સીધી એની આવી ગયો
પૂછ જોડે બાકીના બે બંધ એમના એમ. મિત્રો ઉભા રહો. આપણે કોઈકની સામે આપણને કોઈ ગમ્યું, અલ્યા ભાઈ ઉભા રહો યાર, આપણને કોઈક ગમો એટલે એવું લખ્યા પેલું છે કે એને આપણે ગમીએ જ ના, એ ગમીએ ખરા. એ ઉભા રહો લે, આ તો સારી બાબત આવી ગઈ સમજવા જેવી. આપણને કોઈક ગમતું હોય તો આપણે એના બાજુ જઈએ. હવે એ માની લો કે આ ઊભું હોય અને તરત કોમ કરી દેતો તો આપણને ખબર પડે કે આપણે એને ગમતા નથી. ક્લિયર? યસ. એ જ પોઈન્ટનો ઉપયોગ અહીંયા થાય છે. આ શીર્ષ, આ પૂછ, આ સીધું ગયું, આને ગમે છે ધનાય, આ સીધો ગયો ત્યાં. પણ ધનાય ના ગમ્યું એટલે સીધો ધનાય આવતો એની પૂછડી જોડે આવતો ઉભા. બરાબર સમજજો. શીર્ષ આ પૂછ, આ ધનાયન CH2. આ જો પેલા એક જ બંધ હતો પણ આ ગયો એટલે બે બંધ થયા છે. આ શીર્ષ, આ પૂછ, આ દ્વિબંધનો ગમસ ધનાયન સીધો દોડ્યો ત્યાં એ ગયો. પણ આ ધનાયનનો દ્વિબંધ ગમતો નહીં એટલે સીધો આવી ગયો એની પૂંછડીએ આવી ગયો. આ બંધ તો એમ ના એમ ઉભા રહો. હવે આ ત્રીજો બંધ, આ શીર્ષ, આ પૂછ, આ શીર્ષ એને ગમે છે ધનાયન સીધો દોડ્યો લેવા. આ બંધ એમ ના એમ ઉપર તો એમના એમ દ્વિબંધ CH3 CH2. આ શીર્ષ સીધું ગયું અહીંયા. પણ આ ધનાયન દ્વિબંધ ગમતો નહીં એટલે સીધો જતો એની પૂંછડી જોડે આવી ગયો. ક્લિયર મિત્રો? હવે પહેલા પહેલી વખત પહેલા હતા ને આઈડિયા એ જેટા ઉપર એ કોઈ વળી પાછું હેડ જે ભાઈ એક વખત જોઈ જોઉં કદાચ ગમાડે તો નહીં મેળ પડે. આ ઇમનાઈ, આ સીધા આવી ગયા નેચર એટલે આ સીધું લડી ઉપર જતું રહ્યું. અને આ રહી તમે જો ધ્યાનથી મિત્રો અહીંયાથી સ્ટાર્ટ કરી તો અહીંયાથી 1 નંબરથી આ 2 નંબર, આ 3 નંબર, આ 4 નંબર અને આ 5 નંબર બધા બંધો ફરી ગયા. 5 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. બેન્ઝાઇલિક હેલાઇડમાં હેલાઇડના આયનમાં 5 સંસ્પંદન સૂત્રો જોવા મળે છે. પહેલી વાર એલાઇનિકમાં સંસ્પંદન સૂત્રો જોવા મળતા હતા. આથી તેમની સક્રિયતા ખૂબ જ વધુ હોય છે. લઈ લો સંસ્પંદન વાળો બંધ સરળતાથી તૂટી શકે એટલા માટે એક વાત ઉભા રહો. બંને પ્રકારની એટલે કઈ SN2 અને SN1 પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ની પ્રતિક્રિયાત્મકતા RI માં સૌથી પહેલા થાય, પછી RBr માં થાય, પછી RCl માં થાય, સૌથી છેલ્લે RF માં થાય. ક્લિયર મિત્રો? એટલે આમાં સમજણ પડી. આ 5 પ્રકારના સંસ્પંદન સૂત્રોમાં ફર્યા કર્યું બંધ નબળો પડે સટાટ થઈ તૂટી જાય. ક્લિયર? ધેટ્સ ઓલ મિત્રો. ઓકે, આજનો લેક્ચર અહીંયા સુધી રાખો. શું ચલાયું? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા.
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પહેલા તો એ મેં તમને સમજાવી. એના પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાયનાઇડ નાઇટ્રો ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ ચલાવ્યું. એના પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ બે પ્રકારની હતી, SN2 અને SN1 એ ચલાવ્યું. ક્લિયર? કેન્દ્રાનુરાગી એટલે શું અને ઇલેક્ટ્રોન અનુરાગી એટલે શું, તો સ્ટાર્ટિંગમાં જ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવી કાઢ્યો. ઓકે, આજનું લેક્ચર આટલા સુધી. યસ, લઈ લો સ્ક્રીનશોટ.